શ્રીમદ ભાગવતમ સ્કંદ ત્રીજો અધ્યાય 17મો હિરણ્યાક્ષનો દિગ્વિજય શ્લોક સંખ્યા 23, 24 અને 25. 23 અને 24માં તાત્પર્ય નથી એટલે આપણે ડાયરેક્ટ એને બોલી દઈશું. અને 25મો શ્લોક સંખ્યા 23. સવેતિ રોહિતાન દ્રષ્ટ્વા મહસા સ્વેન દૈત્યરાટ સેન્દ્રાન દેવગણાન ક્ષીબાન પશ્યન્યનદદૃશમ. સહ તે વે ખરેખર તિરોહિતાન અદ્રશ્ય થયેલા દ્રષ્ટવા જોઈને મહસા પ્રતાપથી સ્વેન પોતાના દૈત્યરાટ દૈત્યનો મુખ્ય સૈન્દ્રાન ઇન્દ્ર સહિત દેવગણાન દેવોને શિબાન મટ્ટ અપશ્યન નહીં જોઈને વ્યનદત ગર્જના કરી વૃષમ મોટેથી. અનુવાદ જગતગુરુ શિલ પ્રભુપાદ દ્વારા. જે પૂર્વે સત્તાના મદમાં હતા તે ઇન્દ્ર તથા બીજા દેવોને શોધ્યા નહીં જરતા જોઈને અને તે બધા પોતાના પ્રતાપથી ડરીને અદ્રશ્ય થઈ ગયા હતા એમ જાણીને તે દૈત્યરાજ મોટેથી ગર્જના કરવા લાગ્યો. શ્લોક સંખ્યા 24. તતો નિવૃત્ત ક્રીડિષ્યન ગંભીરમ ભીમનિસ્વનમ વિજગાહે મહાસત્વો વાદ્વિમત્ત ઇવ દ્વિપઃ. તતઃ ત્યારે નિવૃત્ત પાછો ફરીને ક્રીડિષ્યન રમવા ખાતર ગંભીરમ ઊંડા ભીમનિસ્વનમ ભયંકર અવાજ કરતો વિજગાહે પાણીમાં ભૂસકો માર્યો મહાસત્વ તે બળવાન જીવે વાર્ધિમ સાગરમાં મત્તઃ માતેલા ઇવ જેમ દ્વીપ હાથી. અનુવાદ સ્વર્ગલોકમાંથી પાછા ફરીને માતેલા હાથી જેવા તે પ્રબળ અસુરે રમતા રમતા ભયંકર ગર્જના કરતા ઊંડા મહાસાગરમાં ભૂસકો માર્યો. આજનો શ્લોક સંખ્યા 25. તસ્મિન પ્રવિષ્ટે વરુણસ્ય સૈનિકા યાદો ગણઃ સન્નધિઃ સાધ્વસા અહન્યમાના અપિ તસ્ય વર્ચસા પ્રગર્ષિતા દૂરતરં પ્રદુદ્રુઃ. તસ્મિન પ્રવિષ્ટે જ્યારે તે સાગરમાં પ્રવેશ્યો ત્યારે વરુણસ્ય વરુણના સૈનિકા સૈનિકો યાદઃ ગણઃ જર્માના પ્રાણીઓ સન્નદીય ખિન્ન થઈને સસાધ્વસઃ ભયથી અહન્યમાનઃ પ્રહાર થયો ના હોવા અપી છટા તસ્ય તેના વર્ચસા તેજથી પ્રગર્ષિતઃ આઘાત પામી દૂરતરમ બહુ દૂર પ્રદુદ્રુઃ નાસી ગયા. અનુવાદ અને ભાવાર્થ અભય ચરણારવિંદ એસી ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ દ્વારા. શીલ પ્રભુપાદ કી જય. અનુવાદ તેને સાગરમાં પ્રવેશ કર્યો ત્યારે વરુણના સૈનિકો એવા જર્જરો ભયભીત થઈને ત્યાંથી નાસી ગયા. એ રીતે હિરણ્યાક્ષે એક પણ પ્રહાર કર્યા વિના તેનો પ્રતાપ દેખાડ્યો. ભાવાર્થ ભૌતિકતાવાદી અસુરો કેટલીક વાર બહુ પ્રતાપી દેખાય છે અને દુનિયાભરમાં તેમનું વર્ચસ્વ કાયમ કરતા દેખાય છે. અહીં પણ દેખાય છે કે હિરણ્યાક્ષે તેની આસુરી શક્તિથી વિશ્વભરમાં તેનું વર્ચસ્વ જમાવ્યું હતું. તેના અસામાન્ય પ્રતાપથી દેવો ડરી ગયા હતા. હિરણ્યકશિપુ અને હિરણ્યાક્ષી અંતરિક્ષમાંના દેવો જ ડરી ગયા હતા એમ ન હતું, પરંતુ સમુદ્રમાંના જળચરો પણ ડરી ગયા હતા. ઓમ જ્ઞાનતિમિરન્ધસ્ય જ્ઞાનંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन तस्मै श्रीगुरुदेव चैतन्य मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपगदाम्यहं ददाति स्वपदान्तिकं वन्देऽहं श्रीगुरुं श्रीयुतपदकमलं श्रीगुरुं वैष्णवं च श्रीरूपं साग्रजातं सागररघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सागरललिता विशाखान्वितां स. हे कृष्ण करुणा सिंधु दीनबंधु जगतपते गोपीश गोपिका कांत राधा कांत नमस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिय. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद. हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण. तो आपने
ઘણા દિવસ અહીંયા જોઈએ છે કે આજે પ્રસંગ ચાલી ગયો છે કે દીતિ જે છે તે સંધ્યાના સમયે કશ્યપ મુનિ પાસે આવે છે કામવાસનાથી પીડિત થઈને કે કામવાસનાને સંતોષવી છે. તો કશ્યપ મુનિ એને ના પાડે છે, પરંતુ એમની પત્નીની છેલ્લે ઈચ્છાથી સંમત થાય છે, પરંતુ એમને ચેતવણી આપે છે કે આ જે ગર્ભધારણ થશે આની આ કુસમય પર આવી રીતના સંભોગ કરવાથી તો તેનાથી જે સંતાન ઉત્પન્ન થશે તે આખા સંસારની અંદર ઉત્પાદ મચાવશે. તો આપણે જોઈએ છે કે હમણાં 2 રાક્ષસનો જન્મ થયો દીતિમાંથી ગર્ભમાંથી. તો એનું નામ છે હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ. તો અહીંયા વર્ણન આવે છે કે હિરણ્યાક્ષનો દિગ્વિજય. તો પહેલાના સમયમાં રાજાઓ દિગ્વિજય કરવા જતા હતા, જેમ કે પરીક્ષિત મહારાજ પણ દિગ્વિજય કરવા જતા હતા. તો એમનો આશય પ્રજાની ઉપર પોતાનું વર્ચસ્વ કરવાનો નહીં હતો, પરંતુ એ જોવાનું હતું કે આખી જે સામ્રાજ્ય છે એમનું, તેની અંદર રાજ્ય ને શાસન બરાબર થાય છે કે નહીં, કશે અધર્મ તો નથી થતો ને, કશે કલયુગનો પ્રવેશ તો નહીં થયો ને. આપણે પહેલા સ્કંદમાં જ વર્ણન આવે છે કે જ્યારે પરીક્ષિત મહારાજ દિગ્વિજય કરવા જાય છે ત્યારે એક કલી પુરુષને જોઈ છે જે રાજાના વેશમાં હોય છે, અને તે ગાય અને બળદને મારી રહ્યો હોય છે. તો પરીક્ષિત મહારાજ તરત જ એને એ જોઈ છે કે આ અધર્મ છે, અહીંયા કલયુગનો એ થયો છે, તો એને રોકવા માટે પ્રયત્ન કરે છે. તો આવી રીતના પહેલાના જે ધાર્મિક રાજાઓ હતો તે દિગ્વિજય કરતા હતા, પરંતુ એ ધર્મના અંતે ધર્મને અનુસરણમાં હતું. પરંતુ જે અસુરો છે તે લોકો દિગ્વિજય કરવા જાય છે, એ બીજાની સત્તાને, ભગવાનની સત્તાને પડકારવા જાય છે કે હું જ સર્વથી સર્વશ્રેષ્ઠ છું, મારાથી ઉપર કોઈ છે જ નહીં, એટલે મારી સાથે યુદ્ધ કરે એવો કોણ છે. એ લોકોને અને પ્રેરણા થાય છે કે મારે યુદ્ધ કરવું છે. કોણ મારી સાથે યુદ્ધ કરી શકે? એ પોતાના વિરોધીને શોધવા જાય છે કે મારી સાથે યુદ્ધ કરી શકે એવો કોણ છે. તો આપણે જોઈએ છે કે અહીંયા કરી વર્ણન આવે કે હિરણ્યાક્ષ સૌથી પહેલા દેવોને, કારણ કે જે અનાદિકાળથી જ દેવો અને દાનવો વચ્ચે શત્રુતા છે. તો પહેલેથી જ દાનવોને શત્રુતા હોય છે દેવો પ્રત્યે. તો હિરણ્યાક્ષ સૌથી પહેલા દેવો પાસે જાય છે સ્વર્ગલોકની અંદર. તો આપણે વર્ણન આવે છે આની અંદર કે જે પૂર્વે સત્તાના મનમાં તે ઇન્દ્ર તથા બધા દેવોને શોધ્યા નહીં જડતા જોઈને, અને તે બધા પોતાના પ્રતાપથી ડરીને અદ્રશ્ય થઈ ગયા. દેવો બધા ડરીને અદ્રશ્ય થઈ ગયા કે હવે આ જે અસુર છે તેને બ્રહ્મા જે વરદાન આપેલું છે તે કોઈનાથી અમારાથી પણ મરી શકે એમ નથી. તો એ લોકો બધા ગભરાઈને અદ્રશ્ય થઈ ગયા. એટલે સ્વર્ગલોકમાં ગયું તો કોઈ દેવતા ઇન્દ્ર કોઈ મર્યા જ નહીં. તો આ અસુરને વધારે ગુસ્સો આવ્યો. એટલે સ્વર્ગલોકમાંથી પાછા ફર્યો અને માટેલા હાથી જેવા તે પ્રબળ અસુરે રમતા રમતા ભયંકર ગર્જના કરી અને ઊંડા મહાસાગરમાં ભૂસકો માર્યો. તે સાગરની અંદર ભૂસકો માર્યો. તો એને ભૂસકો માર્યો પછી આગળ વર્ણન આવે છે કે સમુદ્રની અંદર જે બધા જળચરો હતા કે જે વરુણદેવના આશ્રયમાં હતા, તો તે લોકોને ઉત્પાદ કરવા લાગ્યા ગર્જનાથી. તે બરાબર આમાં આવ્યું કે વરુણના સૈનિકો જળચરો ભયભીત થઈને ત્યાંથી નાસી ગયા. ને એ પછી વરુણદેવ પાસે જાય છે. આમાં આગળ વર્ણન આવે ને વરુણદેવને આમ પગે પડે છે એમ આમ નાટક કરવા માટે કે મને તમે યુદ્ધ કરવા માટે મારે તમારી સાથે યુદ્ધ કરવું છે. પણ વરુણદેવ કહે છે કે હું તો બહુ વૃદ્ધ થઈ ગયો છું, તો હું કોઈ દિવસ યુદ્ધ કરું, હું હવે યુદ્ધ કરવા જોઈતો નથી. ને જો તારે યુદ્ધ કરવું જોઈએ તો તું ભગવાન વિષ્ણુ પાસે જા, એવાની અંદર અંતમાં કહે છે વરુણદેવ કે હું જાણું છું કે તે પ્રમાણે તું યુદ્ધ વિદ્યામાં એવો કુશળ છે કે સૌથી પુરાણ પુરુષ ભગવાન વિષ્ણુ સિવાય અન્ય કોઈ તને યુદ્ધમાં સંતોષ આપી શકશે નહીં. માટે એ અસુર શ્રેષ્ઠ તું તારી પાસે જા. તારા જેવા પરાક્રમી પુરુષો પણ તેમના વખાણ કરે છે. વરુણ કહે છે કે તેમની પાસે પહોંચ્યા પછી તરત જ તારો ગર્વ ઘડી જશે. એટલે વરુણદેવ પોતે યુદ્ધ કરવાની ના પાડે છે. એટલે જે અસુરો જે હોય છે તે વગર કારણસર યુદ્ધ કરવા માટે બીજાને પ્રેરતા હોય છે. આની અંદર આપણે જોઈએ છે કે એ લોકોમાં પ્રભુપાદ તાત્પર્યમાં લખે છે કે ભૌતિકતાવાદી અસુરો કેટલીક વાર બહુ પ્રતાપી દેખાય છે, દુનિયાભરમાં તેમનું વર્ચસ્વ, મારું રાજ ચાલવું જોઈએ, મારું બધા લોકો મારે તાબે હોવા જોઈએ. આપણે હિરણ્યકશિપુનું પણ વર્ણન આવશે 7મા સ્કંદમાં. તો તે પણ એવું જ ઈચ્છતો હતો કે હું ભગવાન છું, લોકો મને ભગવાન તરીકે ભજવા જોઈએ, બીજું કોઈ ભગવાન નથી, મારી અંદરમાં જ બધું થવું જોઈએ, તેવું ઈચ્છતો હતો. પછી આપણે રાવણનું જોયું કે રાવણ પણ પોતાનું વર્ચસ્વ કાયમ કરવા માટે બહુ કોશિશ કરી. બધા લોકોને જે સ્વર્ગલોકને જીતી લીધા. જેનો પુત્ર છે ઇન્દ્રજીત, તેનું નામ મેઘનાદ હતું, પણ નામ કેમ પડ્યું ઇન્દ્રજીત? કારણ કે ઇન્દ્રને જીતી લાવ્યો. એવી રીતના જ રાવણે અલગ અલગ દિક્પાલોને, વરુણ દેવ બધાને જીતી લીધેલા હતા. તો
આપણે જોઈ શકીએ છીએ કે અસુરો અનાદિકાળથી જ બીજા ઉપર પોતાનું વર્ચસ્વ જમાવવાની કોશિશ કરે છે. પછી કંસને ખાલી ડર હતો કે આ દેવકીના આત્મપુત્રનો વધ કરી લેવા, પછી બધું હું અમર બની જઈશ. એને ડર હતો કે જે દેવકીના આત્મપુત્ર મારો વધ કરી દેશે, પણ જો એને હું ગમે તે રીતે મારી નાખું, એટલે એ બધા અસુરોને મોકલતો હતો વૃંદાવન મથુરાથી, કે અગાસુર બકાસુર બધાને મોકલતો હતો કે કંસનો ભગવાનનો ગમે તે રીતે વધ કરી દે તો પછી હું અમર બની જઈશ, આ બધાને એ કરીને. ને આપણે જોઈએ છે કે આસુરી મનુષ્યો છે તે બીજાને વગર કામના પડકારે છે અને બળજબરીથી બીજાની સંપત્તિ આંચકી લેવા પ્રયત્ન કરે છે. પછી અત્યારના જમાનામાં આ તો બહુ થઈ ગઈ સતયુગ, દ્વાપરયુગ, ત્રેતાયુગની વાતો. પરંતુ અત્યારે જોઈએ થોડા સમય પહેલા સિકંદર હતો, તે પણ દુનિયા પર દિગ્વિજય કરવા ગયેલો હતો. પરંતુ મેં એવું સાંભળ્યું છે કે એને બધું દુનિયા પર બહુ બધા ભાગ પર વિજય મેળવ્યો, પણ છેલ્લે મરી ગયો. તો એને પહેલા કીધેલું કે મારી કઈ છેલ્લી ઈચ્છા છે કે મારા હાથ ખુલ્લા રાખીને મને એ કરજો, લઈ જતો. એટલે એ દર્શાવે છે, એ એમ બતાવવા માંગતો હતો કે જો હું ઈચ્છતો હતો કે મારું આખી દુનિયાને કાબુમાં કરી લેમ, પણ બે હાથ ખુલ્લા છે એટલે હું કઈ લઈ નથી જવાનો. એટલે અસુરો વિચારે છે કે હું આખી લોકોને તાબે કરીશ ને આખી દુનિયાને કાબુમાં કરી દઈશ, પણ અંતે મૃત્યુ પછી તે લોકો કઈ લઈ નથી જવાના. પછી આપણે જોઈએ છે કે જો મુગલો આવ્યા આપણા ઇન્ડિયાની અંદર, બાબર, અકબર, શાહજહાં, ઔરંગઝેબ, તે લોકોએ પણ પોતાનું શાસન કરવાની, ઇન્ડિયા પર પોતાનું વર્ચસ્વ જમાવવાની કોશિશ કરી. એ લોકોએ જે મુસલમાન સિવાયના લોકો હતા, હિન્દુઓ હતા, તે લોકોની પર પ્રતાડના આપી, એ લોકોની પર વધારે કરવેરા નાખ્યા. ઔરંગઝેબે તો હિન્દુઓ પર બહુ અત્યાચાર કર્યો. પછી એમને હિન્દુઓના જે મંદિરો હતા, જે વૃંદાવનના મંદિરો, બહુ બધા મંદિરો તોડી પાડ્યા. એટલે એને ટૂંકમાં બીજાની ઉપર વર્ચસ્વ જમાવવાની બહુ કોશિશ કરી અને વધારે કરવેરા નાખ્યા, બહુ રીતે પ્રતાડના આપી. પછી થોડાક સમય પહેલા આપણે જોઈએ હિસ્ટ્રીમાં તો હિટલર જે હતો તે જર્મનીનો એક મેઇન શાસક હતો. તેને વર્લ્ડ વોર 2 વિશ્વયુદ્ધ 2 ની અંદર પણ એને બહુ મોટો ભાગ ભજવેલો. તેનું પણ એ બહુ મોટો પ્રોમિનન્ટ એ ત્યાંનો જર્મનીનો હતો અને તેને યહૂદીઓ પર બહુ પ્રતાડના આપેલી. અને આમાં આવે છે કે બીજા અસુરો બીજાને પ્રતાડના આપે ને પોતાનું વર્ચસ્વ કાયમ કરે, તેમ જર્મનીનો જે હિટલર હતો એ પણ બીજાને બહુ પ્રતાડના આપતો હતો. એમાં વર્ણન આવે છે કે એ લોકો એવા કોન્સન્ટ્રેશન કેમ્પ બનાવેલા એની અંદરમાં, કે જ્યાં આગળ મોટા મોટા રૂમની અંદર હજારો યહૂદીઓને ભરવામાં આવે ને પછી ઝેરી ગેસ છોડવામાં આવે છે. તો બધા જ ઝેરી ગેસની અસરને કારણે એક સાથે મરી જાય. પછી એવી ટ્રેનમાં એમને ભરવામાં આવે, એક જ ટ્રેનના ડબ્બામાં એટલા બધા લોકોને ભરવામાં આવે કે તે લોકો ગુંગરાઈને મરી જાય. પછી એવી રીતના બહુ રીતે અલગ અલગ માનવો પર એનેસ્થેસિયા વગર એક્સપેરિમેન્ટ કરાવ્યા ત્યાંના ડૉક્ટરોએ જર્મનીના. કે અત્યારે તો આપણે કોઈ પણ ચીરો મૂકે છે તો એનેસ્થેસિયા આપે છે, પણ પહેલાં જે બધા એક્સપેરિમેન્ટ થયા છે ત્યાંના ડૉક્ટરોએ કર્યા છે કે હિટલરના અંદરમાં, તો તે બધા એનેસ્થેસિયા વગર જ ડાયરેક્ટ જ ચીરીને કરવામાં આવ્યા છે. તો આ બધું જે એમને બહુ પ્રતાડના આપીને પોતાનું વર્ચસ્વ કાયમ કરવાની કોશિશ કરી. પણ અત્યારે હિટલરનું નામ પણ ખાલી ઇતિહાસના પાના ઉપર છે. એવી રીતના જ બીજું સ્ટાલિન પણ છે કે જેને પણ બહુ લોકો પર બહુ પ્રતાડના કરેલી હતી. એટલે આજે વિશ્વયુદ્ધ આપણે જોયું કે આ હિટલર ને વાળા વિશ્વયુદ્ધ કેમ થાય છે? એક દેશ બીજા દેશ પર પોતાનું વર્ચસ્વ જમાવા. એટલે અત્યારે લોકો જે છે સમાજના નેતાઓ છે તે આસુરી સમાજના થઈ ગયા છે. આમાં હિરણ્યાક્ષ કેવી રીતના દિગ્વિજય કરે છે તે અને પોતાનો વર્ચસ્વ જમાવવાની કોશિશ કરે, તેમ જે અસુરો જે આસુરિક સ્વભાવના નેતાઓ છે તે બીજા પર પોતાનું વર્ચસ્વ જમાવવાની કોશિશ કરે છે. એ લોકો એમ માને છે કે અમારો દેશ સૌથી આગળ હોવો જોઈએ અને અમારા મુજબ સૌથી વધારે કંટ્રોલ હોવો જોઈએ. જેમ કે બ્રિટિશરો હતા તે આપણે ઇન્ડિયામાં આવ્યા, એ લોકોએ ઇન્ડિયામાં નહીં બીજે બહુ બધી જગ્યા પર એમને પોતાનું વર્ચસ્વ જમાવવાની કોશિશ કરી. પરંતુ છેલ્લે બ્રિટિશરો પણ એ લોકોનો પ્રભાવ અહીંયા રહ્યો નહીં, એ લોકોએ પણ જતું રહેવું પડ્યું આઝાદી મળી એટલે સો કોલ્ડ. તો એટલે એવું ઇતિહાસના પાનામાં બહુ છે કે બીજા લોકો પર વર્ચસ્વ જમાવવાની કોશિશ કરી છે બીજા કેટલાક લોકોએ અસુરિક સમાજના, પરંતુ અંતે તો એમને નિષ્ફળતા જ મળી છે. અત્યારે જોઈએ છે કે જેમની પાસે શસ્ત્રો છે, અણુબોમ્બ છે, તો એ સૌથી વધારે પ્રોમિનન્ટ છે કે મારી પાસે શસ્ત્રો છે તો હું બીજા દેશ પર ગમે તે કરી શકું છું. જેમ કે ઇઝરાયલ પાસે અત્યારે બહુ બધા વેપન છે, અમેરિકા પાસે બહુ બધા વેપન છે, તો એ બધા મોટા મોટા ચીન પાસે છે, ઇન્ડિયા પાસે છે. તો જેમની પાસે વધારે વેપન છે તેમનેથી બીજા દેશો ડરે છે કે ગમે ત્યારે વિશ્વયુદ્ધ થઈ શકે છે. આપણે એવું સાંભળેલું છે કે એટલા બધા અણુબોમ્બ છે કે આખા વિશ્વનો એટલે પૃથ્વીનો ગમે બહુ વખત નાશ કરી શકે એટલો બધો અણુબોમ્બનો જથ્થો બનાવી દીધો છે વૈજ્ઞાનિકોએ.
તો આ બધું એ આસુરી સમાજનું કામ છે કે હું મારી પાસે આટલું પાવર છે, બીજાની ઉપર હું આટલો પાવર જમાવવાની કોશિશ કરીશ. આપણે ટ્રમ્પનું ઉદાહરણ જોઈએ છે કે ટ્રમ્પ પણ અમેરિકાની ઉપર બીજા દેશો પર પોતાનું વર્ચસ્વ જમાવવાની કોશિશ કરે છે. એનું ટેરિફ ને બધું આપણે જોઈએ છે કે કઈ રીતના એને કારણે બીજા બધા દેશો પર પ્રભાવ પડે છે. પછી બીજું અત્યારે જ્યારે ક્રૂડ ઓઇલ એટલે જે પૃથ્વીનું ઉત્ખનન કરીને જે તેલ નીકળે છે તે જેની પાસે છે તે સૌથી વધારે પાવરફુલ છે, કારણ કે એની પાસે બધી એનર્જી છે. મોટાભાગના જે કારખાનાઓ છે, પછી વ્હીકલો છે, વાહનો છે, તે બધા અત્યારે પેટ્રોલ ડીઝલ પર ચાલે છે. તો એને માટે ક્રૂડ ઓઇલ જોઈએ. તો જેની પાસે જમીનમાં સૌથી વધારે ક્રૂડ ઓઇલ છે તે દેશ સૌથી વધારે એ થાય પોતાના બીજા પર વર્ચસ્વ જમાવવાની કોશિશ કરે છે. એટલે બધા લોકો અલગ અલગ પ્રકારે જેમની પાસે પૈસો છે, ભાગવતમના 12મા સ્કંદમાં વર્ણન આવે છે કે જેની પાસે પૈસો છે તેની પાસે સત્તા છે ને બીજા પર વર્ચસ્વ જમાવવાની કોશિશ કરે છે. ગમે તે થઈ જાય. ન્યાય માટે પણ ન્યાય પણ ભાગવતમના 12મા સ્કંદમાં વર્ણન આવે છે કે ન્યાય પણ હવે બરાબર થવાનો નથી, કારણ કે જેની પાસે વધારે પૈસા હશે તે પછી ભલે એને ખરાબ કાર્ય કર્યું હોય છે તો પણ એ અદાલતમાંથી છૂટી જશે. એટલે અત્યારે જેની પાસે પૈસો છે અને પાવર છે તે જીતી જશે. હું મારા જે ડિપાર્ટમેન્ટને એક એક્ઝામ્પલ આપું તો અમારા ડિપાર્ટમેન્ટમાં એક ટીચર છે. તો એ હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ નથી, પરંતુ જ્યારે હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ એબસન્ટ હોય છે, જ્યારે એ રજા પર હોય છે, તો એ પોતાનો પાવર બતાવે છે. એટલે દરેક વ્યક્તિ પોતાનું વર્ચસ્વ જમાવવાની કોશિશ કરે છે અત્યારે. પછી અત્યારની જે સમાજ વ્યવસ્થા છે તે પણ લોકોને એવી રીતના જ માનસિક મનોવૃત્તિમાં એવી રીતના પ્રેરે છે સાયકોલોજીકલી કે આપણે એકબીજા પર વર્ચસ્વ જમાવવું જોઈએ. જેમ કે અત્યારનો જે આખો સિલેબસ છે, કરિક્યુલમ, અત્યારનું આધુનિક શિક્ષણ છે, તે જ વ્યક્તિને એવું પ્રેરણા આપે છે કે આપણે એકબીજા પર વર્ચસ્વ જમાવવું જોઈએ, પોતાનો જ ઝંડો ગાળવો જોઈએ, બીજાને નીચા રાખવા જોઈએ. જેમ કે અત્યારે બધી કોમ્પિટિટિવ એક્ઝામો થાય છે. એન્જિનિયર બનવા માટે તમે આ એક્ઝામ આપો કોમ્પિટિટિવ, ડૉક્ટર બનવા માટે એક્ઝામ આપો, વકીલ બનવા માટે આ એક્ઝામ આપો, સીએની એક્ઝામ આપો, વગેરે વગેરે એક્ઝામ આપો. આ એક્ઝામની અંદર જે વ્યક્તિ સારો સ્કોર કરશે તો તેનું સિલેક્શન થશે, અને જે વ્યક્તિ ખરાબ સ્કોર કરશે તેનું સિલેક્શન નહીં થશે. તો દરેક વ્યક્તિ વિચારે છે કે મારે આનાથી વધારે સ્કોર લાવવાનો છે, મારે આના પર વર્ચસ્વ જમાવવાનું છે. તો દરેક વ્યક્તિ એકબીજાની પર વર્ચસ્વ જમાવવાની કોશિશ કરે છે ને એ લોકો કોચિંગ ક્લાસમાં જાય છે. જેમ કે આકાશ છે, રેઝોનન્સ છે, જ્યાં 11-12 સાયન્સનો કોર્સ થાય છે. બહુ બધા એવા કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ છે કે જ્યાં આગળ વિદ્યાર્થીઓને ખાલી એ જ ભણવામાં આવે છે કે ભાઈ તમે વધારેમાં વધારે મહેનત કરો, વધારેમાં વધારે તમારા આ જે ચોપડાઓ છે ભૌતિક તેની અંદર લાગેલા રહો અને તમારો રેન્ક લાવો. તમારે ટોપ 10માં આવવું હોય તો તમારે આ કરવું જોઈએ, આ કરવું જોઈએ. દિવસના 12 કલાક, 24માંથી 20 કલાક તમે આવી રીતના વાંચો, આવું શિડ્યુલ બનાવો, ખાઓ વાંચો અને એવી રીતના તમે ગમે તે રીતે કરો ને આખો દિવસ તમે લાગેલા રહો. આનાથી તમે બીજાને ફર્સ્ટ રેન્ક, ઓલ ઇન્ડિયાની અંદર ફર્સ્ટ રેન્ક લાવેલા રહેશો. પણ જે વ્યક્તિનો ઓલ ઇન્ડિયામાં ફર્સ્ટ રેન્ક આવી જાય છે પછી એ એડમિશન પણ લઈ લે, પછી એના ફર્સ્ટ રેન્કનું શું મહત્વ છે? તો આપણે જોઈ જાય કે આવી રીતના જે લોકો શિક્ષણ છે તે પણ અત્યારે આપણે પ્રેરે છે કે બીજા પર કેવી રીતના વર્ચસ્વ જમાવવું. જે સિનિયર ડૉક્ટર હોય છે તે જુનિયર ડૉક્ટર પર વર્ચસ્વ જમાવે છે, તે જુનિયર હોય છે તે બીજા એના જુનિયર પર વર્ચસ્વ જમાવવાની કોશિશ કરે છે. હું આ મારા ડિપાર્ટમેન્ટમાં જોઉં છું. એટલે દરેક વ્યક્તિ બીજાની પર વર્ચસ્વ જમાવવાની કોશિશ કરે છે. આ જે છે તે એક આસુરી સમાજનો મેઇન હેતુ બની ગયો છે અત્યારે, જે આપણે સો કોલ સિવિલાઇઝેશન છે તેનું. તો પ્રભુપાદ આની પર આપણે જોર કરે છે આની અંદર. ને આપણું જે આજનું શિક્ષણ છે તે પણ આવું થઈ ગયું. પહેલાં જે શિક્ષણ હતું તો તે ગુરુકુળ પ્રથા હતી, તેની અંદર પૈસો નહીં હતો. અત્યારે તો કેવું છે કે શિક્ષણ ખરીદાઈ ગયું છે. કે હમણાં જ એક મારી પર મેસેજ આવેલો કે રેડિયોલોજી જે થાય, રેડિયોલોજીસ્ટ મને સોનોગ્રાફીને કરે તે, તો તેની સીટ એક કોલેજ વેચે છે 4.5 કરોડમાં. 4.5 કરોડ રૂપિયા આપો તમને રેડિયોલોજીની સીટ આપી દઈએ અમે. પછી ભલે ગમે તે વ્યક્તિ એનામાં ક્વોલિફિકેશન હોય કે ના હોય, તો એમાં શું કે 4.5 કરોડને તો બેંકમાં મૂકીએ આપણે એફડી બનાવીને 7% લેખે ગણીએ ને તો પણ એ વ્યક્તિ સારું એવું ઘર બેઠા કોઈ પણ કામ વગર કમાઈ શકે છે. અને તે જ રેડિયોલોજીસ્ટ બનીને એને 12 કલાક ડ્યુટી કરવી પડે છે અને એટલું કમાઈ નથી શકવાનો. તો લોકોને ખબર નથી પડતી
કે આટલો બધો પૈસા આપણે શિક્ષણ પાછળ વેડફીએ છીએ કે શિક્ષણનો આપણે કોઈ હેતુ કામ નથી લાગવાનો. પહેલા શિક્ષણ હતું મફત હતું. ગુરુકુળમાં વ્યક્તિ સ્વેચ્છાએ ગુરુ દક્ષિણા આપતા હતા. ગુરુ જે વિદ્યાર્થીઓ હતા તે સ્વેચ્છાએ ગુરુ દક્ષિણા આપતા હતા. પરંતુ અત્યારે આખું શિક્ષણ જે છે તે ખાલી ધંધો થઈ ગયો છે. શિક્ષક અને શિષ્ય વચ્ચેનો જે રિલેશન છે તે એક ધંધાનો છે. શિક્ષકને પૈસા મળે છે એટલે ભણાવે છે, બાકી જો એને પૈસા નહીં મળે તે ભણાવવાનું પણ બંધ કરી દે. પહેલાના સમાજમાં એવું નહીં હતું. તો આ જે બધું છે કારણો, તેને કારણે આખું જે સમાજની વ્યવસ્થા છે તે આસુરી બીજા પર વર્ચસ્વ જમાની થઈ ગઈ છે. ડાર્વિનની થિયરી એમ કહે છે સર્વાઈવલ ઓફ ધ ફિટેસ્ટ, એટલે જે સૌથી જો શું કહેવાય બળવાનો છે તેનો વિજય થશે. જે પ્રાણી બળવાનો છે તે જીતી જશે ઉત્ક્રાંતિના નિયમમાં, અને જે વ્યક્તિ ઢીલો ઢાલો હશે તે એનો નાશ થઈ જશે, એનો ઉત્ક્રાંતિની અંદર એક્સટિંક્ટ થઈ જશે. તો આપણે આ સિદ્ધાંત આ તો હાલાકી આ ખોટો છે, પરંતુ આ સિદ્ધાંતના આધારે જ બધા લોકો એકબીજા પર વર્ચસ્વ જમાવવાની કોશિશ કરે છે. અત્યારે આપણે જોઈએ છે કે આ તો ખાલી સમાજની અંદર વર્ચસ્વ, લોકો જમીન માટે વર્ચસ્વ. ભારત ને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયા કરે છે એક જમીનના ટુકડા માટે. કેટલા વર્ષોથી યુદ્ધ થાય છે એક જમીનના ટુકડા માટે. કાશ્મીર આ અમારી આ ટીમી, તો આપણે જોઈ શકીએ છીએ કે કેટલા બધા યુદ્ધ થઈ ગયા છે એને કારણે જમીનના ટુકડા માટે. ભૂમિદેવી બારમાસ્કરમાં આવા વ્યક્તિઓ પર હશે છે કે જે જમીન માટે લડે છે. જે જમીન હતી, ધારો કે કોઈ વ્યક્તિ એમ કે મારી જમીન છે, તે પહેલા પણ એ જમીન હતી એ વ્યક્તિને લેવા પહેલા, ને વ્યક્તિ મરી જશે પછી પણ જમીન તો ત્યાંની ત્યાં જ રહેવાની છે. તો વ્યક્તિ કઈ રીતના કહી શકે કે મારું આ જમીનની ઉપર પોતાનો દાવો છે, મારું વર્ચસ્વ છે. લોકો જમીનની ઉપર એ કરે છે. અત્યારે આકાશની અંદર લડાઈ કરે છે, પછી અવકાશની અંદર જે સેટેલાઇટ છોડવા માટે કે દરેક દેશ પોતાનો સેટેલાઇટ છોડે છે, એનાથી એના ટાવર વધે, એમાં કોમ્પિટિશન ચાલે છે. એમાં પોતાનો વર્ચસ્વ જમાવવાની કોશિશ કરે છે કે ઇલોન મસ્ક નવા ડિવાઇસ બનાવીને સેટેલાઇટ છોડે છે, ને તેના કારણે ઇન્ટરનેટ વધારે ફાસ્ટ થઈ જશે. તેને કારણે જીઓ, મેં એવું સાંભળ્યું કે જીઓ પર ને જે વોડાફોન આઈડિયા છે તેના પર પ્રભાવ પડી શકે. અહીંનું ઇન્ટરનેટ જો સેટેલાઇટથી ઇલોન મસ્ક ભારતમાં લાવશે ને તો આ જીઓ ને એ બધા નીકળી શકે ને એ લોકોની પર ડાઉન થઈ શકે એવું છે. તો એ લોકોને ઇલોન મસ્ક બીજા પર આવી રીતના વર્ચસ્વ જમાવવાની કોશિશ કરે તો મુકેશ અંબાણીને ચિંતા થશે કે હું શું કરીશ. એટલે આવી રીતના લોકો વર્ચસ્વ જમાવે. પછી પાણીમાં જોઈએ તો પાણીની અંદર પણ લોકોએ સબમરીન બનાવી દીધી, એની બાઉન્ડ્રી બનાવી દીધી કે ભાઈ અરબ સમુદ્રનો આટલો ભાગ અમારો, આ ભાગ તેમનો. પાણીની અંદર સબમરીન દ્વારા પણ લોકો લડાઈ કરે છે. એટલે દરેક જગ્યા પર હવામાં, અવકાશમાં, પાણી પર, પાણીમાં, જમીનમાં, જમીનની અંદર ક્રૂડ ઓઇલ માટે લડાઈ કરે છે. એટલે દરેક જગ્યાએ લોકો પોતાનું વર્ચસ્વ જમાવવાની કોશિશ કરે છે. તો આપણે આ ભગવદ્ ગીતામાં જોઈએ છીએ 16મા અધ્યાયમાં 9મા શ્લોકમાં એતામ દ્રષ્ટિમ અવસ્તભ્ય નસ્તાત્માનોલ્પ બુદ્ધયઃ પ્રભવન્ત્યુગ્ર કર્માનઃ ક્ષયાય જગતો હિતઃ. એનો અનુવાદમાં પ્રભુપાદ લખે છે આવા નિષ્કર્ષોને અનુસરનારા આત્મજ્ઞાન ગુમાવી દીધેલા બુદ્ધિહીન આસુરી લોકો એવા અહિતકર અને ભયાવહ કાર્યોમાં પરોવાયેલા રહે છે કે જગતના વિનાશ માટે હોય છે. આપણે જો હિરણ્યાક્ષ પણ આવીના ભયાવહ કાર્યમાં કોઈ વગર કામનું યુદ્ધ કરવા એ લોકોને પ્રેરણા થાય છે. એ લોકોના આસુરી સ્વભાવને કારણે, એ લોકોની બુદ્ધિને કારણે. એ લોકો જોઈ છે કે હિરણ્યાક્ષ કે મારું યુદ્ધ કરવું છે તો પાણીમાં કૂદી પડ્યો, ઉપર દેવતાની મર્યા તો નીચે પાણીમાં કૂદી પડ્યો ને હવે વરુણ દેવને પરેશાન કરે છે અને ત્યાંના જળચરોને પરેશાન કરે છે. આમાં લખે છે કે પ્રભુપાદજી કે આસુરી લોકો એવા કાર્યોમાં વ્રસ્ત રહે છે કે જગતના વિનાશ પ્રતિ દોરી જાય છે. ને ભગવાન અહીં કહે છે કે તેઓ ઓછી બુદ્ધિવાળા હોય છે. ભૌતિકતાવાદી કે જેમને ઈશ્વર વિશે કોઈ કલ્પના હોતી નથી તેઓ એમ માની લે છે કે પોતે પ્રગતિ કરી રહ્યા છે, પરંતુ ભગવદ્ ગીતા પ્રમાણે તેઓ બુદ્ધિહીન તથા સમજણ વિનાના હોય છે અને તેઓ આ જગતને વધારે ને વધારે ભોગવવાનો પ્રયત્ન કરતા હોય છે અને તેથી ઇન્દ્રિય તૃપ્તિ અર્થે નવું સંશોધન કરવામાં વ્યસ્ત રહે છે. અને આવી ભૌતિક શોધોને માનવ સભ્યતાનો વિકાસ ગણવામાં આવે છે, ટેકનોલોજીનો વિકાસ ગણવામાં આવે છે, પરંતુ આનું પરિણામ એવું હોય છે કે લોકો વધુને વધુ હિંસક તથા ક્રૂર બને છે. આજે વધારે કતલખાના બને છે ઇન્ડિયાની અંદર. ઇન્ડિયાનું નામ ટોપ 3 લેવલમાં આવે છે ગાયના માંસને બહાર એક્સપોર્ટ કરવામાં. તો જે ગાયની આપણી વૈદિક સંસ્કૃતિની અંદર માત્ર તરીકે પૂજા કરવામાં આવતી હતી, તેને અત્યારે ભારતની અંદર જ, કે જેને આપણે એક ધાર્મિક દેશ ગણીએ છીએ, તેની અંદર ગાયનું માંસ બહાર મોકલવામાં આવે છે. તો આપણે સમાજનું પતન જોઈ શકીએ છીએ. હમણાં જ ગુરુ મહારાજનો એક લેક્ચર આવેલો, શોર્ટ વિડીયો આવેલો કે લોકો સમાજની અંદર શાંતિ સ્થાપવાની ઈચ્છા કરે છે, પણ આટલા બધા કતલખાના, પશુઓની હત્યા થાય છે નિર્દયપણે કતલખાનાની અંદર, પછી આટલી બધી ગર્ભ હત્યાઓ થાય છે. એ લોકો એમ કહે છે કે આ એક માત્ર પેશી છે, ગર્ભાધાન થયું છે
તે તો ખાલી એક માત્ર પેશી છે, તેને મારવાથી કોઈ આપને પાપ નથી લાગવાનું. તો આટલી ગર્ભ હત્યા થાય છે, પશુ હત્યા થાય છે, ત્યારે કોઈ બોલતું નથી ને પછી સમાજની અંદર આપણે શાંતિની ઈચ્છા રાખીએ તો તે શાંતિ કેવી રીતના સંભવી શકે? આવા જે લોકો જે વર્ચસ્વ જમાવવાની કોશિશ કરશે દુનિયામાં, તો ભાઈ શાંતિ કોઈ દિવસ આવી નથી શકવાની. એ જ 16મા અધ્યાયમાં 13માંથી 15મા શ્લોકમાં બહુ સુંદર છે, ખાલી અનુવાદ વાંચું છું. આસુરી મનુષ્ય વિચારે છે મારી પાસે આટલું ધન છે અને મારી યોજના દ્વારા હું વધારે ધન મેળવીશ. હાલમાં મારી પાસે આટલું છે અને ભવિષ્ય માટે વધીને વધારે જઈ શકે. તે મારો શત્રુ છે ને મેં તેને મારી નાખ્યો છે અને મારા બીજા શત્રુઓ પણ મારે જશે. હું બધી વસ્તુઓનો સ્વામી છું, હું ભોગતા છું, હું સિદ્ધ છું, શક્તિશાળી અને સુખી છું. હું સૌથી વધુ ધનવાન છું અને મારી આજુબાજુ મારા કુરવાન સંબંધીઓ છે. હું અન્ય કોઈ મારા જેવો બળવાન તથા સુખી નથી. કોઈ અન્ય મારા જેવો બળવાન તથા સુખી નથી. હું યજ્ઞ કરીશ, હું દાન આપીશ અને આ રીતે આનંદ પામીશ. આ પ્રમાણે આવા મનુષ્ય મોંમાં ફસાયેલો છે. એટલે લોકો વિચારે સિદ્ધોહમ બલવાન સુખી, ઈશ્વરોહમ અહમ ભોગી, હું ભોગી છું. બીજું કંઈ પણ ભોગે, હું બીજાની પર વર્ચસ્વ જમાવી છે લોકોને મારી કાપીને પણ ગમે તે રીતે એ લોકો મારું પોતાનું ઝંડો ગાડીશ. એટલે આવી રીતના લોકો જે છે અનાદિકાળથી અસુરો જે છે ને અત્યારે પણ જોઈએ છે, આસુરી સમાજના લોકો બીજા પર વર્ચસ્વ જમાવવાની કોશિશ કરે છે. તો ખાલી શાંતિ કેવી રીતના બની રહે, તો તેને માટે બહુ સુંદર પ્રભુપાદજી એક શાંતિ સૂત્ર, પીસ ફોર્મ્યુલા રાખે છે. જ્યારે કદાચ ફોરેનમાં ગયેલા પ્રભુપાદજી, મને યાદ નથી ક્યારે એક્ઝેક્ટલી લખેલું, એક યુદ્ધ ફાટી નીકળ્યો ત્યારે પ્રભુપાદજી એક આ લેટર કે કંઈ લેખ બહાર પાડેલો, શાંતિ સૂત્ર, પીસ ફોર્મ્યુલા. તે ખાલી એક વાંચું છું પછી આપણે લેક્ચરને વિરામ આપીએ. પૃથ્વીરૂપી મિલકત છે તો ભગવાનની, પણ આપણે જીવો ખાસ કરીને કહેવાતા સંસ્કારી મનુષ્ય ભૂધનની ભૂમિ પર તે આપની ખાનગી મૂડી હોવાનો દાવો કરે છે. વૈયક્તિક અને સામૂહિક બંને રીતે આપણે તે ખોટી ધારણા છે. જો તમારે શાંતિ જોઈતી હોય તો આ ખ્યાલને તમારે મનમાંથી અને દુનિયામાંથી દૂર કરવો જરૂરી છે. આધુનિક સભ્યતાની મોટી ભૂલ એ છે કે તે પારકી મિલકત પર જાણે કે પોતાની હોય તેમ ધસી જાય છે અને તેમ કરીને કુદરતના કાયદાઓમાં બિનજરૂરી દખલ ઊભી કરે છે. પણ કુદરતી કાયદાઓ ઘણા કડક હોય છે. કોઈ જીવ તેમનો અનાદર કરી શકે નહીં. માત્ર કૃષ્ણ ભાવના મારી વ્યક્તિ જ કુદરતના નિયમોની કઠોરતાને સહેલાઈથી પાર કરી શકે છે, નહીં તે દુનિયામાં સુખ શાંતિ પામી શકે. જેવી રીતે રાજ્યનું રક્ષણ કાયદો અને વ્યવસ્થાના તંત્ર દ્વારા થાય છે, તેવી રીતે બ્રહ્માંડનું રાજ્ય આ પૃથ્વી તો જેના તુચ્છાથી તુચ્છ અંશ માત્ર છે, તે પ્રકૃતિના નિયમોથી સુરક્ષિત છે. આ ભૌતિક પ્રકૃતિ એ ભગવાનની વિવિધ શક્તિઓ પૈકીની એક છે અને જે કાંઈ છે તેના અંતિમ સર્વેસર્વા ભગવાન પોતે છે. તેથી આ પૃથ્વી એ ભગવાનની મિલકત છે. પણ આપણે જીવો ખાસ કરીને કહેવાતા સંસ્કારી મનુષ્ય ભગવાનની મિલકત પર આપણે પોતાની હોવાનો દાવો કરીએ છીએ. વૈયક્તિક અને સામૂહિક બંને દ્રષ્ટિએ આપણે તે ખ્યાલ ખોટો છે. જો તમારે શાંતિ જોઈતી હોય તો આ ખોટા ખ્યાલને તમારે ચિત્તમાંથી અને દુનિયામાંથી તમારે દૂર કરવો જોઈએ. માનવ જાતિનો પૃથ્વી પરનો માલિકીપણાનો આ ખોટો દાવો જ પૂર્ણપણે કે આંશિક રીતે દુનિયામાંની બધી અંધાધૂંધીના કારણરૂપ છે. મૂર્ખ અને કહેવાતા સંસ્કારી લોકો ભગવાનની મિલકતો પોતાના માલિકી કે હકનો દાવો કરે છે, કારણ કે હવે તેઓ ભગવાન ભાવના વગરના બની ચૂક્યા છે અને પ્રભુ વિહોના સમાજમાં તમને સુખ કે શાંતિ સાંભળી શકે નહીં. ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણ કહે કે જીવ માત્રના બધા જ કર્મોના વાસ્તવિક ભોગતા તેઓ પોતે જ છે. બધા જ વિશ્વના પરમ નિયંતા પણ તેઓ પોતે જ છે અને પ્રાણી માટેના પરમ શુભેચ્છક સહૃદય મિત્ર પણ તેઓ જ છે. 5મા અધ્યાયનો છેલ્લો શ્લોક છે ને, કે ભોક્તારમ યજ્ઞ તપસમ સર્વલોક મહેશ્વરમ સુહદમ સર્વભૂતાનમ જ્ઞાત્વા મામ શાંતિ મૃચ્છતિ. દુનિયાના લોકો શાંતિ માટેના મહાસૂત્રને જ્યારે જાણશે માટે ત્યારે જ શાંતિ પ્રવર્તશે. તેથી તમારે જો શાંતિ જોઈતી હોય તો તમારે તમારી ચેતનાનું કૃષ્ણ ભાવનામાં પરિવર્તન કરવું પડશે. આ પરિવર્તન વૈયક્તિક રીતે અને સામૂહિક રીતે બંને પ્રકારે ભગવાનના પવિત્ર નામનું સંકીર્તન કરતા રહીને કરવું પડશે. દુનિયામાં શાંતિ માટેની આ પ્રમાણભૂત અને સ્વીકૃત પદ્ધતિ છે. તેથી અમારી ભલામણ છે કે એક જન હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે નું સંકીર્તન કરતા રહીને કૃષ્ણ ભાવનાને કેળવે. આ પ્રક્રિયા સાદી છે, વ્યવહારુ છે અને ભવ્ય છે. 8થી 480 વર્ષ પૂર્વે ભારતમાં ભગવાન શ્રી ચૈતન્ય આ પ્રક્રિયાનો પ્રારંભ કર્યો અને તે પદ્ધતિ હવે તમારા દેશમાં પણ સુપ્રાપ્ય છે. ઉપર વર્ણ્યા મુજબ સંકીર્તનની આ સાદી પદ્ધતિને અપનાવો. ભગવદ્ ગીતાના મૂળ રૂપેનું અધ્યયન કરી તમારી સાચી સ્થિતિ જાણી લો અને ભગવાન કૃષ્ણ સાથેના તમારા ભૂલાયેલા સંબંધની પુનઃ સાધના કરો. દુનિયાભરમાં શાંતિ અને સમૃદ્ધિ એ તેનું વાસ્તવિક પરિણામ હશે. તો આપણે જો એક આવી રીતના શાંતિ સંભવી શકે, બીજા પર વર્ચસ્વ જમાવવાથી નથી, પરંતુ કૃષ્ણ ભાવનાનો પ્રચાર કરવાથી. હરે કૃષ્ણ. શ્રીમદ ભાગવતમ કી જય. શ્રીલ પ્રભુપાદ કી જય. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો